અંબાજી પગપાળા ચાલતા ભાવિ ભક્તોને રેડિયમ પટ્ટી લગાડવામાં આવી। ભાભર પોલીસની સરાહનીય કામગીરી જોઈને ભાભર નગરજનોએ ખુશી વ્યક્ત કરી। તારીખ 31/8/25ના રોજ બનાસકાંઠા પોલીસ વડા એસપી પ્રશાંત સુંબે તેમજ ભાભર પીઆઈ એસડી ચૌધરીના માર્ગદર્શન હેઠળ ભાભર પોલીસ દ્વારા ભાદરવી પૂનમના મેળા નિમિત્તે અંબાજી પગપાળા ચાલતા શ્રદ્ધાળુઓને રેડિયમ પટ્ટી લગાવવામાં આવી હતી। આજરોજ ભાભર પોલીસ દ્વારા ભાભર હાઈવે પર અલગ અલગ સ્થળ પર રેડિયમ પટ્ટી લગાવવાનો સુંદર કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો। સાથે સાથે રેડિયમ પટ્ટી ચાલતા યાત્રાળુઓની પાછળ પણ બેગ અથવા તો થેલામાં કે પછી પાછળ કપડામાં રેડિયમ પટ્ટી લગાડવામાં આવી હતી। અંધારામાં ચમકે છે એના કારણે જો કોઈ યાત્રાળુઓ અથવા તો વાહન ચાલક તે પટ્ટી પહેરી હોય કે પછી પાછળ થેલા ઉપર લગાવેલી હોય તો દૂરથી વાહન ચાલકોને તેની ઉપર નજર પડે છે। આમ એક નાની રેડિયમ પટ્ટી કોઈ માણસનું જીવ બચાવી શકે છે। સુરક્ષા પહેલાં રેડિયમ પટ્ટી દરેક માટે જરૂરી છે। ચાલો આપણે સૌ મળીને આ અભિયાનને આગળ વધારીએ અને દરેક સમાજને અકસ્માત મુક્ત બનાવીએ। ભાદરવી પૂનમના અંબાજીના મેળામાં ભાભર પોલીસ દ્વારા હાર્દિક શુભેચ્છાઓ સાથે સાથે સુરક્ષિત યાત્રાની શુભકામનાઓ। આજરોજ એસપી સાહેબ તેમજ ભાભર પીઆઈ એસડી ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે ભાદરવી પૂનમ મહામેળા 2025 નિમિત્તે દરેક પદયાત્રીઓ જે દૂર દૂરથી આવેલ છે દરેક પદયાત્રીઓને આ રેડિયમ પટ્ટીઓ જે આપ જોઈ રહ્યા છો એ રેડિયમ પટ્ટીઓ મારીએ છીએ, જેથી કરીને રાત્રે ચાલતી વખતે કોઈ વાહનનું અજવાળું એમના ઉપર પડે તો આ રેડિયમ પટ્ટી ઝળકે અને એમનો જીવ બચી શકે અને કોઈ પણ રોડના અકસ્માત ના બને। એ અનુસંધાને અમે આ રેડિયમ પટ્ટી લગાવવાનું આજરોજ આયોજન કરેલ છે, જેથી અમને સાવધાનીપૂર્વક ચાલે અને રસ્તાની ડાબી બાજુ ચાલે અને આ રેડિયમ પટ્ટી બધા લગાવેલી રાખે, જેથી કરીને કોઈ રોડ એક્સિડન્ટના બનાવ ના બને। બસ અસ્તુ, જય હિન્દ, જય ભારત।